જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. દાદા એવું એક વાત છે દાદા વાણીમાં, જાત્રામાં પગે લાગ્યો હિસાબ ચૂકતે. જાત્રાએ ગયા છે ને ત્યારે બરાબર સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમની જે દોષોની વાત થઈ ત્યારે અને કે છે દાદા ભગવાન તમે તો ગુરુત્તમ, તો કે નહીં હું ગુરુત્તમ એ જ લઘુત્તમ, લઘુત્તમ એ જ ગુરુત્તમ, આવી વાત કરે છે. ત્યારે એમાં એવું દાદાની તમને ઓળખાણ ના પડે, તો કે દાદા એવું કઈ કરો ને ઓળખાણ પડી જાય. કે પૂરી ઓળખાણ પડવા માટે તો કેટલી બધી ઊંચી દ્રષ્ટિ જોઈએ, એવું દાદા કહે છે. બરાબર. જરા એની પર દાદા શું કહેવા માંગે છે, કેવી દ્રષ્ટિ દાદા ઓળખાય? હા, એટલે આમાં કેવું છે કે જેમ એક ડાયમંડ હોય એ આપણા હાથમાં આપે તો આપણે કેવી રીતે ઓળખી શકીએ એને? નોલેજ જ ના હોય આપણે ઓળખવાનું. હા, અને ઝવેરી, 4 ઝવેરી હોય એ ચારે જણને બોલાવીએ ને એમને બતાવીએ તો બરાબર, એ ચારેય ઝવેરી પાછા જુદું જુદું કાઢે ને. તો કે જે ઝવેરી નથી એને તો ખબર જ ના પડે કે ખરેખર આ રિયલ ડાયમંડ છે કે નથી, એવું ખબર ના પડે. અને પેલા ઝવેરી હોય એ લોકોને ખબર પડે કે આ રિયલ ડાયમંડ છે, પણ છતાંય એની વેલ્યુ આંકવાની કહીએ ને તો બધા જુદી જુદી વેલ્યુ આંકે એની. તો કે આનું કારણ શું? તો કે દરેકની મૂલવવાની જે દ્રષ્ટિ છે અને જોવાની દ્રષ્ટિ છે એ અલગ અલગ છે. જેને બિલકુલ ખબર નથી પડતી કે ભાઈ આ અસલમાં ડાયમંડ છે કે નથી, એ મને તો ખબર નથી, તો કે એનું જ્ઞાન જ એની પાસે નથી, એની દ્રષ્ટિ નથી એની, એટલે એને ખબર ના પડે. તો એવું આપણને બધાને પણ મોટા ભાગે કેવી દ્રષ્ટિ હોય તો કે સ્થૂળ દ્રષ્ટિ હોય. બધા એમના જીવન વ્યવહારની અંદર એ કેવું ખાય છે, પીવે છે, શું પહેરે છે, શું બોલે છે, એ બધું સ્થૂળ જોવાની દ્રષ્ટિ વધારે હોય આપણી. અને એમના વર્તનને, એમના બધા વ્યવહારને જોઈ અને આપણે એમનું મૂલ્યાંકન કરતા હોઈએ, એટલે કે એમની ઓળખાણ કરતા હોઈએ આપણે. એનું કારણ શું? તો કે આપણી પાસે એમને જોવાની, સમજવાની દ્રષ્ટિ કેટલી છે? સ્થૂળ છે. એટલે એટલું જ ખબર પડે આપણને. એમનું ગુરુત્તમપણું, એમનું લઘુત્તમપણું એ તો આપણને કેવી રીતના ઓળખાય? કારણ કે આપણી દ્રષ્ટિ એટલે સુધી પહોંચે એવી ના હોય. દાદા ઘણી વાર કહેતા ને કે આજે 20 વર્ષથી કે 25 વર્ષથી પોતાની વાઈફ, હસબન્ડ બધા સાથે રહેતા હોય તો 20 વર્ષની અંદર હસબન્ડ એની વાઈફને પણ બરાબર નથી ઓળખી શકતો, નથી એના હસબન્ડને ઓળખી શકતા, નથી પોતાના દીકરાને ઓળખી નથી શકતા, તો જ્ઞાનીને તો કેવી રીતે ઓળખી શકો? કે છે તો કે મોટા ભાગે જ્ઞાનીને ઓળખવા માટે આપણી પાસે એવું વિઝન, દ્રષ્ટિ, સમજ હોવી જોઈએ. એ સિવાય તો કેવી રીતે ખબર પડે? તો કે એ દ્રષ્ટિ સામાન્યપણે લોકોની અંદર જોવામાં આવતી ના હોય કોઈ દિવસ. લોકો બાહ્ય વ્યવહારથી, બાહ્ય વર્તનથી જ ઓળખે એટલું જ પ્રમાણ લોકોની પાસે હોય છે. જેમ એક માણસ નું જીવન આખું સાધુમય હોય પણ એને બિલકુલ કપડાં એવા પહેર્યા ના હોય, પેન્ટ શર્ટ પહેર્યા હોય કે સાડી પહેરી હોય, ડ્રેસ પહેર્યો હોય, તો લોકો કેવી રીતે એને ઓળખે? અને એક માણસ એકદમ ખરાબ એનું જીવન છે પણ આમ સરસ સાધુના કપડાં પહેરી, માળા બાળા પહેરીને બહાર આવતો હોય તો લોકો કેવી રીતે ઓળખે એને? એને તરત સાધુ તરીકે જુએ. તો કે આ લોકો
ની જે ઓળખાણ છે, જોવાની દ્રષ્ટિ છે, એનું માપદંડ શું છે? તો કે બધું સ્થૂળ બહારનું. તો કે આ બહારના બોર્ડ ઉપરથી લોકો એને ઓળખે છે પહેલા. હવે એ ઓળખાણ કઈ નકામી નથી, પણ સામાન્યપણે આ જે ઓળખાણ છે બધી સ્થૂળ ઓળખાણ છે. પછી જેમ જેમ લોકો એ વ્યક્તિના જીવન સાથે જોડાય, એના વ્યવહાર સાથે જોડાય, નજીક આવતા જાય ને, એમ પછી પેલા સાધુના કપડાની પાછળનો એમનો જે વ્યવહાર છે ને બધો, એ એને ખબર પડતી જાય. એટલે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ જાય ને પછી એની ઓળખાણ વધી. હવે એ 15 વર્ષ પછી એની ઓળખાણ બદલાઈ ગઈ. એટલે એને ખબર પડી કે ઓહો, આ તો જે બોલી રહ્યા છે, આ જે કપડા છે, એમાં તો કશું નથી. અને ત્યારે એને પેલી પહેલા જે એને ઓળખાણ કરેલી સ્થૂળ એમાંથી બદલાઈ આવે. અને ત્યારે એને શું થાય? આ લોકો આવા થઈ ગયા છે. લોકો વાસ્તવમાં એ તો એવા ને એવા જ હતા, પણ તારી ઓળખવાની દ્રષ્ટિ પહેલા જે હતી એ સ્થૂળ હતી. હવે તને પાકી થઈ ત્યારે તને ખબર પડી. મૂળ પોતાની દ્રષ્ટિની ભૂલના કારણે લોકો સાધુઓને, જ્ઞાનીઓને, જગતના લોકોને ભોગવે છે. ખરેખર તમારે તપાસ કરવાની હતી, તમારી દ્રષ્ટિની અંદર મૂલવવાનું હતું. અને જો આપણી પાસે એ દ્રષ્ટિ ના હોય તો એ દ્રષ્ટિ કેળવવી જોઈએ, સમજવું જોઈએ. એને જેમ આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો કેવું તપાસ નથી કરતા એની કે ભાઈ આ વસ્તુ બરાબર છે કે નહીં, માર્કો છે કે નહીં, ISI નો બધું તપાસ કરીએ છે ને બધામાં. એવું આની અંદર કોઈ તપાસ નહીં કરતા. અને પછી બધી ભૂલ જેવું લાગે ને ત્યારે એને થાય કે ઓહો, લોકો આવા છે, લોકો તેવા. અરે મૂળ તારી દ્રષ્ટિની ભૂલ છે આ તો. એટલે દાદા ભગવાન કે છે, અહીં ખંભાતની અંદર આવેલા એક વખત, અને એક બહુ મોટું અહીંયા શ્રીમદ રાજચંદ્રની પુસ્તકાલય છે. એમણે પોતે જે આધ્યાત્મિક બધા ગ્રંથો માટેની એક પુસ્તકાલય શ્રીમદ રાજચંદ્રે પોતે અહીંયા શરૂ કરેલી. એનું નામ છે સુબોધક પાઠશાળા, જ્યાં જૈન આગમોથી માંડીને બધા નાના નાના પુસ્તકોથી માંડીને અનેક પુસ્તકોની આખી લાઇબ્રેરી છે અહીંયા. એ લાઇબ્રેરીની અંદર એક બહુ જ મોટો ચિત્રપટ શ્રીમદ રાજચંદ્રનું, અને ત્યાં ઘણા બધા ભાઈ બહેનો અવારનવાર આવે, ભક્તિ કરે, બેસે. અમે લોકો પણ એ જગ્યા ઉપર ઘણા વર્ષો રહેલા. બહુ જ સુંદર જગ્યા છે, આખું એક મોટું મકાન જ છે, અને એની અંદર આ બધું બનાવેલું છે. દાદા ભગવાનને પણ એ જગ્યા ઉપર સત્સંગ અર્થે આવવાનું થયું. તો શ્રીમદ રાજચંદ્રના જે ભક્તો હતા બધા, એ બધા જ ભક્તો ત્યાં ભેગા થયેલા. એમાં બહુ જ વિખ્યાત એવા બધા ગામના આગેવાનો પણ હતા. અને એ આગેવાનોમાં કેટલાક એવા ત્યાંના ટ્રસ્ટીઓ પણ હતા. એ ટ્રસ્ટીઓ મોટા ભાગે બધા ઝવેરીઓ હતા ખંભાતના. ખંભાતનો એક બહુ મોટો ઉદ્યોગ છે, જે પથ્થરમાંથી ડાયમંડ બનાવે, અનેક નંગ બનાવે છે. એ ખંભાતનો એક બહુ મોટો ઉદ્યોગ છે. અને એ વ્યક્તિઓ અહીંયા બહુ મોટા ઝવેરી છે. તો આમ બધા આવીને બેઠેલા, અને દાદા ભગવાને બેઠેલા. તે પેલા જે ભાઈ હતા ને ઝવેરી, એ બરાબર દાદાની આગળ બેઠેલા. એમને પ્રશ્ન પૂછવો હતો ને આમ આગળ જ બેઠેલા. ખંભાતના બહુ નામચીન, બહુ મોટા દાનેશ્વરી પણ છે. બહુ મોટી મોટી સંસ્થાઓની અંદર એ આગળ પડતા વ્યક્તિ છે. એટલે એ બેઠેલા. એટલે દાદાએ પૂછ્યું કે તમે ઝવેરી છો કે છે? એમને મત પૂછ્યું એમને તો.
એટલે પેલા ભાઈને થયું કે દાદા મને ઓળખતા લાગે છે એમ. એટલે એમણે એકદમ ખુશીમાં કહ્યું, હા દાદા હું ઝવેરી છું કેમ કે. દાદાએ બીજું વાક્ય તરત જ કહ્યું, શેના ઝવેરી કે? તમે તો પથ્થરના ઝવેરી કે છે. દાદાએ શું કહ્યું? તમે તો પથ્થરના ઝવેરી, શેના ઝવેરી કે છે? એટલે પેલા ભાઈને એકદમ તરત થઈ ગયું કે આ શું કહેવા માંગે છે અંદર. તો કે તમે આ બધા પથ્થરના ઝવેરી છો, જ્ઞાનીના ઝવેરી ક્યાંથી લાવવા? જ્ઞાનીની ઓળખાણ એ તો એવું ઝવેરીપણું જોઈને ખબર પડવી, એ તો એવું ઝવેરીપણું આ કાળમાં ક્યાંથી લાવવું? તો કે પોતાની જેવી દ્રષ્ટિ હોય ને એવું જ્ઞાની એને દેખાય. એને જ્ઞાની તો એક જ સરખા છે, એમનામાં આજે જુદા ને કાલે જુદા એવું કશું હોતું જ નથી. પણ જોનારની દ્રષ્ટિ જેમ બદલાય ને એમ પેલું દેખાય છે એને. તો સમજાય ને? જ્યારે પોતાની દ્રષ્ટિ એકદમ નિર્મળ યથાર્થ જોતા આવડી ગયું પછી એ જ્ઞાનીને હંમેશા ગમે તે ક્રિયા કરતા હોય, ગમે તે બોલતા હોય, ગમે તે કરે છતાં પણ એ જ્ઞાની છે એવી દ્રષ્ટિમાંથી બિલકુલ એ ખસે નહીં પછી, કારણ કે એની ઓળખાણ પડી છે એની અંદર. નહીં તો શું થાય? આજે સારું વર્તન જુએ ને, ઓહો બહુ 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 ઊંચા પુરુષ છે, બહુ જ્ઞાની જેવા છે, અને કાલે કોકની જોડે જો લડતા જોયા એમણે, બહુ મજા નહીં એ માણસ. તો કે આપણી દ્રષ્ટિ કેમ બદલાઈ ગઈ? તો કે આ મૂળ આપણે યથાર્થ જોવા માટેની દ્રષ્ટિ હજુ ખુલી નથી આપણી. આપણે તો સ્થૂળ જોવાની દ્રષ્ટિ ખુલેલી છે આ બધી. સમજાય ને? એટલે પોતાની દ્રષ્ટિના આધારે જ સામેની વ્યક્તિનું મૂલ્યાંકન થાય છે. સામેની વ્યક્તિ શું છે એ બહુ સમજવું, એ તો બહુ જેની પાસે એવી યથાર્થ દ્રષ્ટિ આવે ને પછી એને સમજાય કે ઓહો એ ગમે તે વર્તન કરે, ગમે તે બોલે, પણ એ પોતે જ્ઞાન દશામાં જે છે એ છે જ. પણ એ ક્યારે સમજાય? કે આપણી દ્રષ્ટિ એવી બરાબર જોવાની આવડત આવે ત્યારે. અને એ ધીમે 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 આપણું ડેવલપમેન્ટ વધતા વધતા જ્ઞાનીની કૃપાથી એ થતું જાય છે. શ્રીમદ રાજચંદ્ર બહુ જ સુંદર જ્ઞાનીનું વર્ણન કરતા કરતા એમણે એક એવું વાક્ય લખી નાખ્યું છે કે જ્ઞાની ને સનેપાત થાય છતાં પણ તે જ્ઞાન દશામાંથી બહાર આવતા નથી. સનેપાત થાય એટલે ગમે તેવું બોલે, ગાણા હોય એવી રીતે બોલે. અને હવે આપણે તો સહેજ ના ગમતું બોલે ને તો આપણે ઉભા થઈને જતા રહીએ. જ્ઞાની શું? દાદા કેમ તમે સહેજ એમને તમારો અહમ જો અહીં સાચવે નહીં તમે તો ઘેર જતા રહો, હોઈ ગયા. જ્ઞાની એની ઘેર રહ્યા કહે છે. એટલે કે અમારે તો શું કરવું પડે? બધા એને બેસાડી રાખવાના કે એમ કરતા 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 મોટા થશે. જેમ નાનું છોકરું હોય ને, સ્કૂલે જાય ને તેને પહેલા શું કરવું પડે? ભાઈ લે ચોકલેટ આપવું, નાસ્તો આપવું, બધું. એને કશું ભણાવવાનું નહીં, ખવડાવો પીવડાવો, મજા કરો એને. ને તો બેસે જ નહીં તો અહીંયા. તો કે પહેલા એને આવું બધું કરતા 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 ધીમે ધીમે એની દ્રષ્ટિ મોટો થતો જાય, એની દ્રષ્ટિ થાય. અને પછી એ દ્રષ્ટિ એવી થાય કે જ્ઞાની કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ વર્તન કરતા હોય, કંઈ પણ બોલતા હોય, કંઈ પણ લડતા હોય, ગમે તે કરતા હોય ને છતાં એમની દ્રષ્ટિમાં બિલકુલ આઘાપાછી ના થાય કે આ જ્ઞાની નથી અથવા આવું કરે છે કેમ, એવી શંકા જ ઊભી ના થાય. ત્યારે પછી પેલું જ્ઞાનીને ઓળખ્યા કહેવાય છે. હવે એ દ્રષ્ટિ આવતા આવતા તો ઘણો ટાઈમ લે. જેમ જેમ સત્સંગમાં આવે એમ બધું સમજાતું જાય. જ્ઞાનીના તો એક કર્મ દિવ્ય હોય. એ મારે કોઈને બુદ્ધથી એ પણ દિવ્ય કર્મ ભગવાને કહ્યા એને.
એક સંત હોય અને કોઈને સહેજ પણ મારે નહીં, કશું કરે નહીં, તો એના કર્મને દિવ્ય ના કહેવાય. જ્ઞાની લડે, મારે, બોલે, વડે તો પણ એને દિવ્ય કર્મ કહ્યા ભગવાને. કેમ? તો કે જ્ઞાનીનું એક સહેજ પણ એ જીવ પ્રત્યેનું જુદાપણું નથી. હું ને એ બે જુદા છે એવું છે જ નહીં એમને. ત્યાં એટલો બધો શુદ્ધ પ્રેમ છે એમાં, એટલે એને દિવ્ય કર્મ કયા છે. એટલે પોતાની દ્રષ્ટિ જેમ જેમ યથાર્થ વસ્તુને જાણવાની ઉત્પન્ન થતી જાય ને, ત્યારે પછી જ્ઞાનીની ઓળખાણ થાય. મને માન લેવાની, મારું સરસ થાય બધું, મને બધા બોલે, પૂછે, એવું બધું કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી જ્ઞાની કેવી રીતના ખબર પડે આપણને? મારે મોક્ષે જ જવું છે, મને કોઈ લડે કે ગમે તે કરે પણ મારે મોક્ષ જવો ના જોઈએ એવું કોઈ જોઈએ છે, ત્યારે પછી પેલા ઓળખાય આપણને. સમજાય ને? એટલે આ જ્ઞાનીને ઓળખતા ઓળખતા આપણે જાતે કરવા જઈએ તો બહુ વાર લાગે એવું છે. સમજો ને? એટલે બહુ બહુ સુંદર વાત છે આ બધી. અને ધીમે 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 જેમ જેમ સત્સંગ આપણને મળતો જાય, દાદાની વાતોની સમજ આવતી જાય ને, એમ દાદા ભગવાનની દશા, દાદા ભગવાનને આપણે બહુ ઓળખતા થતા જઈએ. એટલે એ કહેતા ને ઘણી વાર કે તમે તો કેવી રીતના ઓળખી શકો, પણ હું તમને કહું છું કે હું આવો છું. એમ મારે તમને ઓળખાણ આપવી પડે છે. એટલે ઘણી વાર કહેતા, એ બધાની વચ્ચે, હજારો માણસોની વચ્ચે કહેતા કે અમે આ આપતા પુત્રોને મારીએ, લડીએ, વળીએ ને, અહીં મારી નાખીએ તો પણ એ અમને છોડીને જાય નહીં કે છે. કારણ શું? તો કે એને એક સમજ પડી ગઈ છે અંદર કે મારું કલ્યાણ એ આની અંદર જ છે, આપની પાસે જ છે. અને એ જે ઓળખાણ એને પડી છે ને, એનાથી એનું કામ નીકળે છે. પછી બહુ જબરદસ્ત આ ઓળખાણ પોતાની દ્રષ્ટિની અંદર એને યથાર્થતા જાણવાની ઈચ્છા અને એની દ્રષ્ટિ અંદર ઊભી થાય કે હો, ક્યાં કલ્યાણ છે અહીંયા. આ વર્લ્ડમાં તો હજારો લાખો જ્ઞાનીઓ છે. જ્ઞાનીઓ એટલા બધા છે કે અજ્ઞાનીઓ ઓછા છે આ કાળમાં. પણ આપણી દ્રષ્ટિમાં આપણે સમજવું જોઈએ કે ક્યાં જ્ઞાન છે. આપણે શબ્દો, એમની વાણી, વ્યવહાર, વર્તન, કોક કહે ને આપણે માનીએ, આપણને માન મળે એને માનીએ, આપણી સાચી ઓળખાણ નથી. ઘણા લોકો જોઈએ, ઓહો કેટલા હજારો માણસ જાય છે અહીંયા, તો આટલા બધા સાંભળતા હશે, એમનેમ સાંભળતા હશે, આટલા બધા લોકો માનતા હશે, એમનેમ માનતા. એની દ્રષ્ટિ કેવી છે? તો કે પેલા લોકો શું કરે છે એ સાચું છે એમ માનીને પોતે કરે છે. આ દ્રષ્ટિ એની ઓળખવાની. એની પોતાની કોઈ દ્રષ્ટિ નથી. કેટલાકને કંઈક કામ જોઈએ છે, માન જોઈએ છે, કેટલાકને બધું પ્રવૃત્તિ જોઈએ છે. તો આ જ્ઞાની બહુ સરસ, તે પોતાની દ્રષ્ટિ મુજબ ના હોય તો એને જ્ઞાની, નહીં તો કશું કામનું નહીં મારા કે છે. સમજાય ને? એટલે પોતે ખરેખર કલ્યાણ કરવું છે એવામાં આવે ને, પછી પેલી દ્રષ્ટિ પણ ઉત્પન્ન થાય. સાચું જાણનારો, સાચું પામનારો માણસ એની મેળે જ જ્ઞાનીને હોધી નાખે, અને એને જ્ઞાની મળી જાય અને એને ઓળખાણ પડે. સાચું જાણવાનો કામી હોય તો આ બહુ મોટું પહેલું પ્રમાણ છે કે એને મારા જીવનમાં મને ગમે તે થાય પણ મને યથાર્થ આ જ્ઞાન પામવું છે, જાણવું છે મને, પછી પેલી દ્રષ્ટિ આવે છે. સમજાય ને? એટલે બહુ સુંદર વાત દાદા ભગવાન આ લઘુત્તમ, ગુરુત્તમ અને
જ્ઞાનીની ઓળખાણ થવી. લોકો કેવી રીતે ઓળખે? દાદા ભગવાનને એક સંસારી વેશની અંદર લોકો જોતા હોય તો કેવી રીતે ઓળખી શકે એને? એ આપણી માફક ખાતા હોય, પીતા હોય, બેસતા હોય, બોલતા હોય, ફરતા હોય, બધું કેવી રીતે ઓળખાણ પડે આપણને? તો મોટા મોટી ઓળખાણ કરતા આવડતી હોય ને તો એમનું પોતાનું લઘુત્તમ પણ એ જો જોતા આવડે આપણને વ્યવહારમાં તો પછી જ્ઞાનીની ઓળખાણ થતી જાય. લઘુત્તમ પણ રિલેટિવની અંદર લઘુત્તમ પણ એ જ્ઞાનીની બહુ જ મોટી ઓળખાણ છે. લઘુત્તમ પણ એને જેમ જેમ આપણે સમજતા જઈશું અને જોતા જઈશું ને ત્યારે ખબર પડતી જશે કે જ્ઞાનીનું સૌથી મોટી ઓળખાણ એનું લઘુત્તમ પણ છે. અને એ જ બતાવે છે કે જ્ઞાનીની જે રિયલ દશા છે એ અદ્ભુત ગુરુત્તમ દશા છે, જેની રિલેટિવમાં સંપૂર્ણ લઘુત્તમ દશા છે એ જ પેલું રિયલમાં ગુરુત્તમ દશા ઉપર છે. માઉન્ટ આબુની અંદર બધા આપતપુત્રો સાથે દાદા ભગવાને એક અઠવાડિયા માટેની શિબિર રાખેલી. ફક્ત આપતપુત્રો એકલા જ ત્યાં અને દાદા ભગવાન, કોઈ મહાત્માઓ નહીં, કોઈ આવવાનું નહીં ત્યાં. આખો દિવસ દાદા ભગવાન અને આપતપુત્રો બસ. હવે ત્યાં આગળ ઘણા બધા ધર્મોના મૂળ જગ્યાઓ ત્યાં આગળ છે માઉન્ટ આબુમાં. જેમ કે બ્રહ્માકુમારીજી જે છે એમનો પણ મૂળ મેઇન જે આશ્રમ છે સ્થાનક એ માઉન્ટ આબુમાં. એવું એક બહુ મોટા તપસ્વી જે થઈ ગયા ગંગેશ્વરા સ્વામીજી કરીને, જેમણે વેદ ઉપર બહુ મોટું જબરદસ્ત પુસ્તક બનાવેલું અને એ પુસ્તકની સાઈઝ અને વજન એ લગભગ 40 કિલો જેટલું વજન હતું. અને એ પોતે પાછા એમની આંખોથી દેખતા નહોતા, એમની આંખો હતી નહીં અને એમને એ લખતા. એવી વેદ ઉપર એટલું બધું એમનું વાંચન અને એમની પોતાની વિચારો લખેલા. આખી જિંદગી એટલી બધી સાધના કરેલી. એવા ગંગેશ્વરા સ્વામીજીને મળવાનું જ્યારે યોગ થયો, એમના આશ્રમ ઉપર આપતપુત્રો અને દાદા ભગવાનને જવાનું થયું. એ વખત એટલે જેવા એમના આશ્રમની અંદર ગયા, એમના રૂમની અંદર આમ એ પોતે બેઠેલા, આમ એમને બેસાતું નહોતું, એમની ઉંમર પણ થયેલી એટલે બહુ બેસાતું નહોતું, એટલે આમ સૂતાતા. પણ જેવા દાદા ભગવાન અંદર એન્ટર થયા એટલે સૂતાતા એમાં એકદમ ઊભા થઈ ગયા અને એમણે કહ્યું કે આવો દાદા ભગવાન આવો. એમ બહુ જ વિનય વિવેકથી દાદા ભગવાનને આવકાર્યા એમણે. અને એમણે જેવું કહ્યું ને કે આવો દાદા ભગવાન આવો, ત્યારે દાદા ભગવાન તરત જ બોલ્યા કે હું તો લઘુત્તમ પુરુષ છું કે છે, હું દાદા ભગવાન નથી કે છે. આટલું બોલ્યા ને કે સ્વામીજી એકદમ ઊભા થઈ ગયા, બેડની અંદર બેસી ગયા ને પગે લાગવા માંડ્યા. ઓહો, જે લઘુત્તમ હોય છે એ જ ગુરુત્તમ હોય કે છે. એમણે આ શબ્દ સાંભળ્યો ને લઘુત્તમ, એટલે ઊભા થઈ ગયા. આવું કોણ બોલી શકે? તરત જ એમને ખબર પડી ગઈ કે ઓહો, આ દાદા ભગવાનની શું દશા છે. એ તરત જ એમને ઓળખાણ પડી કે ઓહો, જે લઘુત્તમ હોય એ જ ગુરુત્તમ હોઈ શકે કે છે. અને બહુ જ વિનયથી દાદા ભગવાન સાથે એમનો વાર્તાલાપ બધો થયેલો, ત્યાં સત્સંગ થયો.
આવા સમયે દાદા ભગવાનની જે દશા છે ને લઘુત્તમપણાની, એ ખુલ્લી થાય ગયા. સામાન્યપણે માણસ પોતાનું ગુરુત્તમપણું એ જ્યાં ને ત્યાં વ્યક્ત કર્યા વગર રહે નહીં. કોઈક સાંભળનાર મળ્યો, કોઈક બોલાવનાર મળ્યો ને પોતાનો પ્રભાવ પાડવામાં પાછો ના રહે. ના પડતો હોય તો પાડી આવે. આમ તો પડતો જ નથી હોતો, પણ તો એ રહે નહીં, છાનો રહે નહીં એમાં. કેમ કે પેલો અહંકાર, ડિસ્ચાર્જ થતો અહંકાર પણ પોતાનું જે ગુરુત્તમપણું છે ને એ દેખાડ્યા વગર રહે નહીં. અને ખરેખર જ્યાં પોતાનું ગુરુત્તમપણું છે છતાંય બતાવતા નથી, એ કેટલી મોટી લઘુત્તમપણાની દશા છે. એમની પોતાની એવી દશા છે જેની અંદર પરમાત્મા પ્રગટ થયેલા છે. 14 લોકના નાથ જેની અંદર પ્રગટ થયા, વશ થયેલા છે. એને આખા બ્રહ્માંડની અંદર આવા પુરુષ તો ક્યાંથી હોય? સજીવનપણે એવા પુરુષનું હોવાપણું એ તો આખા બ્રહ્માંડનું આશ્ચર્ય કહેવાય. આ તો અને છતાંય પણ એ પોતે બોલે કે હું તો લઘુત્તમ પુરુષ છું, હું તો નાનામાં નાનો માણસ છું. ત્યારે સાંભળનાર જો સમજદાર હોય ને તો સમજી જ જાય કે આ જ ખરા ભગવાન, આ જ જ્ઞાન અવતાર છે. આવું કોણ બોલી શકે? એટલે આ લઘુત્તમ ની જે દશા છે, એનો જે વ્યવહાર છે ને, એ જ બતાવે છે કે પોતાની અંદરની જે ગુરુત્તમપણાનું જ્ઞાની પદ છે એ કેટલું ગજબનું છે. અને એ જોતા આપણને આવડ્યું ને તો આપણે જ્ઞાનીને ઓળખી શકીએ. આ લઘુત્તમપણાની દશા જો ઓળખતા આવડી તો એ દ્રષ્ટિથી આપણે જ્ઞાનીને બધા બરાબર ઓળખી શકીએ. પોતાની અદ્ભુત શક્તિઓ, સામર્થ્ય બધું જ હોવા છતાં ક્યારેય કોઈને બતાવે નહીં. એની પોતાની કોઈ પણ જાતની વિશેષતા એ પોતે મૂકે નહીં. અને કોઈ મૂકે વિશેષતા તો પણ એ પોતે ગુપ્ત રાખે નહીં. ત્યાં એ જ્ઞાનીની યથાર્થતા રહેલી છે બધી. મારા જીવનમાં પણ આવો એક બહુ મોટો પ્રસંગ બનેલો, અને એ પ્રસંગને લઈને અહીંયા ખંભાતના જે વડીલ મહાત્મા હતા ડોક્ટર જેપી અમીન સાહેબ, એક પ્રસંગ સાંભળી અને એમણે આખું પુસ્તક લખેલું એના ઉપર. પછી ખંભાતની અંદર એમને સત્સંગ માટે બહુ જ મળવાનો યોગ થતો, અને એની અંદર એક બહુ સુંદર એવો પ્રસંગ બનેલો કે જેના કારણે એમને દાદા ભગવાનનું આ જે લઘુત્તમપણાનો વ્યવહાર છે એ સમજવામાં બહુ જ કામ લાગેલું. આ પ્રસંગને કદાચ આપણે ફરી આવતા સત્સંગમાં કદાચ વર્ણવીશું. અત્યારે સમય પણ થયો છે તો આપણે 5 મિનિટ કેવું આપણને અસીમ જય જયકાર પણ કરીએ. તમે જરૂરથી મને યાદ પણ દેવડાવજો. જે મહાત્મા હોય આપણે જરૂરથી એને સરસ રીતે, બહુ સુંદર જાણવા જેવું છે તો આપણે એને જરૂરથી લઈશું. પ્રજ્ઞાબેન આપણને કીર્તન ભક્તિ બોલાવશે 5 મિનિટ, આપણે બોલીએ સાથે બધા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય
સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સોરી અશોકભાઈ, 5 મિનિટ થઈ ગઈ, 10 મિનિટ થઈ ગઈ. ના, એ તો થઈ જ જાય. આ તો અસીને જે કાર તો એવું છે કે એમ ચાલ્યા જ કરે. આપણે જગત વિસ્મૃત થઈ જાય, એમાં ટાઈમ જ ક્યાં ખબર પડે પછી. તમારે મારે આવું થઈ જાય છે. એ તો સરસ કહેવાય, બહુ સરસ છે. ઓકે, જય સચ્ચિદાનંદ મહાત્માઓ. શિલ્પાબેન કઈ પૂછ્યું છે, કઈ કહો. જરૂર, શિલ્પાબેન ને કઈ કેવું છે? અશોકભાઈ, જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. આજે છે ને તે અમારો આખા ફેમિલીનો જ્ઞાન દિવસ છે. ઓહો, એટલે હા, અમને આશીર્વાદ આપો અને આજીવન છે તે સ્વમાં રહીને પરને નિહાળ્યા કરું, બસ બહુ એ રીતે પૂરું થાય સુંદર. એવા આશીર્વાદ આપો બધા મહાત્માઓ. ચોક્કસ. દાદા ભગવાન, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન, સિમંદર સ્વામી ભગવાન ઠીક તમને પૂર્ણાહુતિ કરવા માટે અદ્ભુત પુરુષાર્થ બળ અને એવા ઉત્તમ સંજોગો પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અમારી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને આજે મારે એટલી ઈચ્છા હતી કે તમે વર્તમાનતા પર વાત કરો, અને મને ખબર કે થોડું મોડું થવાનું છે આજે જોઈન થવામાં, પણ આજે એક ટોપિક નીકળ્યો એટલે મારું ઘણું બધું જતું રહ્યું છે, પણ થોડું સાંભળ્યું. પણ મેં આ સત્સંગ જયારે પાછો મુકાશે ત્યારે સાંભળીશ ફરીથી. પણ મારી રાત્રે મારા મગજમાં એ જ ચાલતું હતું, મેં કીધું કે આપણે આજે વર્તમાનતા પર વાત કરીશું. એમ મારે પૂછવું જ હતું. અને આઈ થિંક સૂર્યકાંતભાઈએ ખબર નહીં ક્યાંથી શરૂઆત કરી, પણ મને થોડું સાંભળવા મળ્યું. મને તમારો અવાજ નથી સંભળાતો. અવાજ નથી સંભળાતો. સૂર્યકાંતભાઈએ જ પ્રશ્ન પૂછેલો અને સરસ, બહુ સુંદર વાત એમાં છે. ચોક્કસ આપણે ફરી પણ પાછા લેતા જઈશું બધું સરસ રીતે, અને ઘણી બધી વાતો હોય છે એમાં. અને અશોકભાઈ, એવું થાય છે કે એટલે કેવું થાય ખબર છે, આમ કઈક વસ્તુ બને, કારણ કે આપણે માનવી જ છે ને વસ્તુઓ કે મને બધું આવડે, મને આમ મને તેમ. જ્યારે એ માન્યતા ઉપર ઘા પડે એટલે કઈક વસ્તુ બરાબર ના થાય. તો આજે મને એટલામાં ઓળખાણ પડે કે કેવું આપણને અંદર, એટલે એક સમયે એ ખબર પડે, ચડચડ થાય, એ સમયે અંદર બધું બળે, અને એ સમયે ત્યાં તન્મય આકાર, ને પછી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પાછું આ બાજુ બી આવી જાય અને પેલું જુએ પણ ખરું. એવું જ થાય ને? હા, એવું જ થાય. પેલી બાજુ પેલું દજાતું હોય એ દેખાય, અને કેટલી લાઈ બળે છે બધું દેખાય, અને બીજી બાજુ આપણે શુદ્ધાત્મા પાછું થોડુંક થાય એટલે દજાવાનું બંધ થાય એ ખબર પડે પાછું. એટલે પોતે શુદ્ધાત્મા રહી હવે આ જાણવામાં આવ્યા. અને પહેલા તો પેલું દજાય નહીં તો આપણે બીજાને દજાડી દેતા હતા. હવે એ જતું રહ્યું કે દજાડે છે એ ભાગ જતો રહ્યો, દજાય છે એવું રહ્યું છે. અને એ દજાતા ને આપણે જોઈએ છે લાઈ બળે, એને જોઈએ તપમાં કન્વર્ટ થયું. હવે પોતે શુદ્ધાત્મા રહીને જોયું એટલે કન્વર્ટ થઈ ગયું. આ એ જબરજસ્ત અનુભવ લાગે અશોકભાઈ, કારણ કે અમુક વસ્તુ કેવું હોય, આપણે છોકરાઓ પાસે એક્સપેક્ટેશન રાખતા હોય કે આ કેમ બરાબર ના કર્યું, બરાબર કરવું જોઈએ ને, તો આપણે ખબર નથી પડતી. પણ જયારે આપણી ઉપર વીતે ને આપણી 5-1 નો સહકાર નહીં હોય આપણી ઉપર, ત્યારે એટલું બધું એમ થાય કે ઓ માય ગોડ, હવે હું કોને કહું. એટલે એવું થાય કે આપણે છોકરાઓ પર તો દાદાગીરી કરી નાખીએ કે તને માર્ક આટલા ઓછા કેમ આવ્યા. હવે આજે જયારે મારું પરફોર્મન્સ બગડે તો મને એમ થાય કે ઓ ગોડ, આ હવે અંદર ગમે નહીં. અને પાછી આ બાજુ તરત જ જ્ઞાન દેખાય, જોવા આપણે તો સ્થિર જ છીએ ને, એટલે આપણે બધું દેખાય તો ખરું. પણ આ બહુ એક ગજબનો અનુભવ મને લાગે કે જબરજસ્ત જ્ઞાન અનુભવમાં આપણે આગળ જતા જઈશું ધીમે ધીમે, સરસ રીતે. બહુ સરસ સરસ. ભાવિસાબેન શું કહે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે લાસ્ટ ટાઈમ ગુરુવારે આપણે કીધું હતું એ પ્રમાણે એમાં અમુક મહાત્માઓ નહોતા, એટલે આપણે આજે ફરીથી હું અનાઉન્સ કરું છું. 19 જૂનના અશોકાનંદજીનો બર્થડે છે. તમને બધાને આમ તો ઇન્ફોર્મેશન મળી જ ગઈ છે, મેસેજ થ્રુ કે ફેસબુક થ્રુ એમનો બર્થડે છે. તો આપણે એ દિવસે ઓનલાઈન જે રીતના સત્સંગ બીજા બધા સેલિબ્રેશન કર્યા તેવી રીતના આ વખતે પણ ઓનલાઈન સેલિબ્રેશન રાખ્યું છે. તો એનો ટાઈમિંગ હશે 19 જૂન શનિવાર 4:30 થી 6:30 ઇન્ડિયન ટાઈમિંગ પ્રમાણે આપણે રાખ્યો છે. અને એમાં બર્થડે સેલિબ્રેશન પણ છે અને થાળ પણ છે. તો
તો દરેક મહાત્માઓ પોતપોતાના ભાવ પ્રમાણે, પોતપોતાની અનુકૂળતા પ્રમાણે તમને જે પણ પ્રિપેર કરવું એ પ્રિપેર કરી શકો. અને આ વખતે ખાસું બધું એવું ટ્રાય કર્યો છે કે તમને દર વખતના પ્રોગ્રામ કરતાં કંઈક નવું મળે. અશોક આનંદજી માટે પણ નવું હશે, કેમ કે એમની બર્થડે છે તો આપણે પ્લાન કર્યું છે કે એમને પણ નવું મળે ને તમને પણ નવું લાગે અને બધામાં કંઈક નવો આનંદ આવે અને એ બધામાંથી કંઈક નવું શીખવા મળે એવી કોશિશ કરી છે. અને બસ તમને બધાને મારા આખી જે ટીમ અમે આખી કામ કરીએ છીએ એના તરફથી બધાને એવું આમંત્રણ છે કે તમે બધા એ સમયે હાજર રહો. અને દર વખતની જેમ એવી રિક્વેસ્ટ છે કે તમે તમારા બધાના વિડીયો ઓન રાખશો. અને બર્થડે છે તો નેચરલી કે તમે બધા સરસ તૈયાર થઈને આવો એટલે અશોકાનંદજીને પણ આનંદ થાય, આપણે બધાને પણ એવું લાગે કે આપણે બધા એકબીજાને મળ્યા. જેવી રીતના દર વખતે દરેક ફંક્શનમાં કરીએ છીએ એવી રીતના. અને બહુ દિવસની બહુ પ્રયત્નો પછી કંઈક અમે લોકો કંઈક બહુ સારું કરવાની કોશિશ કરીએ છીએ. તો મારું એવું કહેવું છે કે તમને લોકોને આ પ્રોગ્રામ પછી તમારી પાસે મારો નંબર છે, અશોકાનંદજીનો નંબર છે, તો તમે તમારા રિવ્યૂઝ અમને આપજો એટલે અમને ખબર પડે કે નેક્સ્ટ ટાઈમ અમારે શું વધારે ઇમ્પ્લિમેન્ટ કરવું આ વસ્તુમાં. ગમે તો પણ કહેજો જે વસ્તુ, અને જે ના ગમે એ પણ કહેજો તો અમને ખબર પડે કે બીજી વાર અમે પ્રોગ્રામમાં શું કરી શકીએ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણે તો જન્મદિવસનો પ્રોગ્રામ એટલે બધા મહાત્માઓ સાથે આનંદ કરવાનો, સત્સંગ કરવાનો, એટલે એ જ ખરો દિવસ આપણા તો. બહુ સરસ. હવે પછી પાછા મંગળવારે આપણે પાછા પદોના કાર્યક્રમમાં મળીશું અને એમાં 1 કલાક આપણે કીર્તન ભક્તિ રાખીએ છીએ અને બાકીનો 1 કલાક હશે એ પદોની અંદર. પહેલો જે કલાક છે આપણે 50 મિનિટ કીર્તન ભક્તિ કરીશું. 2-4 મહાત્માઓ આપણે 10-10 મિનિટનું રાખીએ અને એ ગવડાવીને બીજા સરસ આપણે સદુપયોગમાં ગાવાનું છે. તો બહુ સુંદર રીતે 1 કલાક આપણે દાદા ભગવાનના અસીમ જય જયકાર કરીએ મંગળવારે અને પાછા પદો કવિરાજના માણીશું. તો જરૂરથી આપણે બધા પાછા મંગળવારે ભેગા થઈએ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અશોકા, એક વસ્તુ ખાલી કહેવાની રહી ગઈ કે આ વખતે શનિવારે છે ને 19 જૂન એટલે શનિવારે આપણે પ્રોગ્રામ રાખ્યો છે. એટલે એ વીકમાં મંગળવારે, ગુરુવારે અને શનિવારે સત્સંગ હશે. રવિવારનો સત્સંગ આ વખતે બંધ છે, એની જગ્યા પર આપણે શનિવારે મળીશું 4 થી 6, 4:30 થી 6:30. બરાબર. ઓકે. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન, મહેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આલો, વર્ષાબેન, જય સચ્ચિદાનંદ. જય શ્રીનારાયણ પ્રજ્ઞાબેન. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મયુરીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નાબેન જય સચ્ચિદાનંદ. સૂર્યકાંત જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યશભાઈ, સૂર્યકાંતભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરી જય સચ્ચિદાનંદ. હર્ષા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Subscribe, like, comment and share.